દક્ષભાઈ નો ભાણે જે અહીંયા જ છે, મસ્તી કરે છે કેરું ને બે. દેવભાઈ હવે કબૂતરના નવા બચ્ચા આવ્યા છે તો બચ્ચા તો દેખાડો અમને. ઓહો ભાઈ માથે ચડી ગયો. હવે દેવભાઈ થાકી ગયા એટલે બેહાડી દીધો. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે દેવભાઈના ઘરેથી અને આ છે દક્ષભાઈનો ભાણેજ. જોઈ શકો તમે કેટલો નાનકડો છે. તો બાકી બધી વાતો પછી, પહેલા નાસ્તો કરવો છે. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, ભૂખ બહુ લઈ ગઈ છે, તો હવે ઘરે જાઉં છું નાસ્તો કરવા. આજનો વ્લોગ દેવભાઈના ઘરેથી સ્ટાર્ટ કર્યો છે. તો ગાઈસ હવે નાસ્તામાં છે ગરમા ગરમ રોટલી, પછી જે 10 વાળી વેફર તીખી મસાલા મસ્તી, પછી જે 5 વાર ઊંધિયું, પછી જે 5 વાર કુરકુરે ચટાકા પટાકા એટલે કે સાદા જે. તો આ બધું ભેગું જ છે. તો હવે ગાઈસ જલ્દી નાસ્તો કરી લઉં છું. તો ગાઈસ હવે દેવભાઈના ઘરે આવી ગયો છું નાસ્તો કરીને. દેવભાઈ આ રહ્યા, દક્ષભાઈનો ભાણે જે અહીંયા જ છે, મસ્તી કરે છે કેરું ને બે. એ કબૂતરાને મસ્તી કરે છે ભાઈ. ઓહો ભાઈગો ભાઈગો, ભાગ ભાગ એની વાહે ભાગ. પકડ કબૂતરને પકડ. આ આવ્યું જો. હવે કે એના ઘરમાં કરી જાય ને ઘરમાં. અલે ઘરમાં જા. જો ઘરમાં કરી ગયો જો. બંધ કરી દીધું ભાઈ ભાઈ. એના બચ્ચા છે. એના બચ્ચા છે અંદર. આઈ જા. જો આને પકડ, જો આમ કર. આમ કર એને પકડ. દે. 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 એને પકડ. દે. પકડ. દે. દે. તાળી માર દે. જો કે તો માહિરભાઈ ફોલો કરી દે. દેવભાઈ હવે કબૂતરના નવા બચ્ચા આવ્યા છે તો બચ્ચા તો દેખાડો અમને. ના માહિરભાઈ બેઠા છે યાર. ખાલી એકવાર તો દેખાડો ગાઈસ ને જોવા છે એટલે. ઉભા રે, ઝૂમ કરીને દેખાડું. જોડ્યું. ઓ ભાઈ હવે તો ઉપાડવું જ જોશે. હવે જોવા જ જોશે ગાઈસ. તો આજે કબૂતરના છે ને બચ્ચા બે ઈંડામાંથી બચ્ચા નીકળ્યા છે ગાઈસ, જોઈ શકો છો તમે. હમણાં પાછું વયું જશે એની આગળ જોગ્યું. જો એ આ તો હવે એની માં છે. માદી છે. ઓહો ભાઈ આ બંધ કરી દીધું ભાઈ. પકડી લે ને નર આમાં વયો ગયો છે, માદી આમાં પકડ છે. પકડ એને પકડ પકડી લે ને પકડી લે. કાઉ આલે પકડ. આને તો બોલતા આવડે શું આવડે માદીને ને? લઈ લે તો. દેવ નહીં લેવાનું. એના બચ્ચા સેવા. તો એ દેવભાઈ નૈતિકભાઈ નું શૂટિંગ કરે છે, જોઈ શકો છો તમે. શૂટિંગ ગાલે છે અહીંયા. દેવભાઈ ખણચી ઉપર ચડીને શૂટિંગ કરે છે નૈતિકભાઈ નું. કરો છો કબૂતરને ચાણ ખરાવી. તો દક્ષભાઈ નો ભાણે હવે દેવભાઈ ને કઈક કીએ છે. શું કયો છો અહીંયા? મને તો કયો કઈક માહિરભાઈ ને ફોલો કરી નાખજો વઈ દે. દેખાડો તો ખરી યાર. તો હવે પેલા કે માહિરભાઈ ને ફોલો કરી નાખજો. એને હાથમાં લઈ લીધું છે કુરકુરાનું પડીકું. કે તો કબૂતર દક્ષભાઈ ના ભાણે છે. હાલે ખા. નથી ખાતું હાલે. જો આ રહી. શું કરે છે જરાક જોઈ આપણે. ઉપાડ્યો. ઓલું લેતો આવજા, ડાળિયાનું પેકેટ લેતો આવ. ડાળિયાનું પેકેટ જો માં ખાટલા આગળ પડ્યું ઈ જા. જોવા ડાળિયાનું પેકેટ પડ્યું. આગળ જા. આગળ વયો જા. તો અહીંયા કબૂતરના બચ્ચા ઈંડામાંથી નીકળે એટલે તમને ચોખ્ખા દેખાતા હશે ગાઈસ, જોઈ શકો છો તમે. હજી રૂવાટાઈ નથી ઉઈ ગયા હરખા. હાવ નાનકડા અવળા કવળા જ છે ખાલી. અવળા કવળા ઉગી ગયા હો. રૂવાટા થોડા ઉગી ગયા છે. પીળું હાલે દેખાય છે આમ ને. બે હાથ કર, આમ કર. બે હાથ આમ કર. તું કર. ડાળિયા હટી દેખાડો જાવ તો માહિરભાઈ. આમ બે હાથે પકડ. કબૂતર આગળ રાખજો, હમણાં ખાશે તારું. આમ રાખ. આમ રાખ. આ એમ ખોલ. કબૂતર હવે ખાઈ છે. આમ નીચે રાખશે. ખવડાવો. હું તો આ નાનકડી ખુરશી ઉપર બેસી જાઉં છું ભાઈ. મજા આવે. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આવી ગયો છું દેવભાઈની મેળીએ અને દેવભાઈ અને દક્ષભાઈનો ભાણેજ આવ્યો છે. ઈ બે કબૂતરને ચાણ ખરાવે છે. કાઈ નો હાથમાં આવ્યું. ડારિયા ભલે ઢોયરા શું થઈ ગયું તો હવે કબૂતરને ચાણ ખરાવે છે આ બે ભેગા થઈને. હવે આને ખવડાવ. આ પકડ. અહીંયા કુરકુરેનું પડીકું પડ્યું જ છે યારુનું. કે ખા.
દેવભાઈ હજી અમે ઓલી કોથળીમાંથી લેવાના છે ને, જો આ કોથળી પડી એમાંથી ચણ થોડાક લઈ લ્યો, હજી ખવડાવી દો કબૂતરને. તો નૈતિકભાઈ હતા થોડીક વાર પહેલા, પછી ધ્રુવભાઈને તેડવા ગયા છે મારી ગાડી લઈને. દેવભાઈની ગાડી, એના પપ્પાની ગાડી, એના કાકાની બધી ગાડીઓ પડી છે પાર્કિંગમાં. તો મળશું આના પછીના નેક્સ્ટ વ્લોગમાં. પસંદ આવ્યું હોય તો લાઈક ને ફોલો કરી નાખજો. બાય બાય. તો ગાઈસ હવે દેવભાઈએ દક્ષભાઈના ભાણેજને ચડાવી લીધો છે પીઠ પાછળ, જોઈ શકો છો તમે. ઓહો ભાઈ, માથે ચડી ગયો, જોઈ શકો છો તમે. દક્ષભાઈ યારે વાત કરે છે. દક્ષભાઈ એવા ઊભા છે પણ અહીંયાથી દેખાતા નથી. મામા એમ કે મામા ક્યાં છો? જો એ વારીઓ જોઈ શકો છો તમે. કામ છે હાલ એમ કહે છે. જો એ વારીયા જોઈ શકો છો તમે. આવો અહીંયા એમ કયો. હવે દેવભાઈ થાકી ગયા એટલે બેહાડી દીધો. આવું આવું હમણાં એમ કહે છે. ઓહો શું છે તારે એમ કહે છે. તો કઈ હવે તડકો થઈ ગયો છે ને 12 વાગી ગયા છે, બપોરનો સમય થઈ ગયો, જોઈ શકો તમે અહીંયા. અને ઘરેથી ફોન આવ્યો છે જમવાનો, તો હવે હું જાઉં છું ઘરે જમવા. તો ગાઈસ હવે બપોરે જમવા આવી ગયો છું. જમવામાં છે દાળ અડદની, પછી છે ભાત, પછી શું છે, પછી ઓમાં છે બટેકા, પછી છે છાશ, 5 વારી આલુ સેવ, અહીંયા ગોપાલના વાટકા પડ્યા છે, અહીંયા 5 વારી સ્ટીક પડી છે તૂટેલી. તો ગાઈઝ હવે અહીંયા આવી ગયો છું મંદિરે, ને મારી ગાડી પડી અહીંયા આપણા ભેગા સાગરભાઈ. તો ગાઈઝ હવે રાત થઈ ગઈ છે અને ઘરેથી જમવાનો ફોન આવી ગયો છે, તાટે ફૂલવાઈ છે. તો હવે જાઉં છું ઘરે જમવા. તો ગાઈઝ હવે રાતે જમવા આવી ગયો છું ઘરે. ઓહો, રાતે જમવામાં જે ચાઇનીઝ પફ, એક તૂટેલો ને એક આખો, એટલે 1.5 પફ. તો ગાઈઝ હવે જમી લઉં છું. તો ગાઈઝ હવે અહીંયા આવી ગયો છું મંદિરે જમીને. અહીંયા બેઠા છે આપણા અભિભાઈ. તું મને બ્લોગ માં ના લેતો, તું બ્લોગ ભલે બન. તો અહીંયા અભિભાઈ બેઠા છે, સાગરાભાઈ બેઠા છે. તો હવે તો ગાઈઝ હવે અહીંયા ભરી કરી લીધો છે અમે ભઠ્ઠો, જોઈ શકો છો તમે. જોરદાર. અભિભાઈમાં મારી ગાડી ઉપર બેઠા છે. મેં તમને જેમ કીધું એમ અહીંયા પાણો રાખ્યો છે, લાકડા લઈ આવ્યા છે અને જોરદાર ભઠ્ઠો કરી લીધો છે. હવે મજા આવશે જોરદારની. ઠંડી ફૂલ લાગી છે, ઝાંકી રહી, જાડું પાડું પહેરી લીધું છે. તો ગાઈસ હવે બહુ ભઠ્ઠો તો અહીંયા થઈ ગયો છે, જોઈ શકો તમે. અને રાતે બહુ મોડી થઈ ગઈ છે, તો હવે નીંદર આવે છે, કારણ કે કાલે મકર સંક્રાંતિ છે ને કાલે વહેલું ઉઠવાનું છે, એટલે આજે વહેલા જાય છે. ભલે 12 વાગે, નકર રોજ 12:30 પોણા 1 થાય છે. તો હવે આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય. પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં, એટલે કાલના મકર સંક્રાંતિ વ્લોગમાં. બાય બાય, થેન્ક્સ.